કહેવાય છે કે માત્ર બેઠા રહેવાથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળતો નથી. જ્યારે કોઈ સમસ્યા આવે, જ્યારે કોઈ વિઘ્ન આવે, ત્યારે તે જ સમયે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય બાદમાં. મિત્રો, આજની વાર્તા એક વ્યક્તિની છે. એક વ્યક્તિએ પોતાનું નવું ઘર ખરીદ્યું. તે ઘરમાં રહેવા માટે આવ્યો. પોતાના ઘરની અંદર નવો સામાન ગોઠવતો હતો. ત્યાં તેને કૂતરાના રડવાનો અવાજ આવ્યો. તેણે જોયું તો આજુબાજુ કોઈ કૂતરું દેખાયું નહીં. તે પાછો કામમાં પરોવાઈ ગયો. પરંતુ તેણે જોયું કે કૂતરું વારંવાર રડી રહ્યું છે. તેને થયું કે થોડી વાર પછી કૂતરું બંધ થઈ જશે, પરંતુ તેવું થયું નહીં. આમ કરતાં કરતાં રાત પડી. પેલા વ્યક્તિ સૂવા માટે પથારીમાં ગયો. તે વખતે પણ કૂતરું રડતું હતું. તેને વિચાર્યું કે નક્કી કૂતરું બાજુના ઘરમાંથી અવાજ કરે છે, બાજુના ઘરમાં રડે છે. પરંતુ જો અત્યારે જઈશ તો ડિસ્ટર્બ થશે. એક કામ કરું, સવારે હું ત્યાં જઈશ. પેલા વ્યક્તિ તો સૂઈ ગયા, પરંતુ કૂતરું થોડી વાર રડતું હતું. આખી રાત ડિસ્ટર્બ થઈ. પેલા ભાઈને ઊંઘ ના આવી. બીજા દિવસે સવારમાં વહેલા ઉઠી તે બાજુના ઘરમાં ગયા, પાડોશીના ઘરમાં ગયા. ત્યાં જઈને જોયું તો કૂતરું રડતું હતું અને એક વૃદ્ધ કૂતરાની પાસે ખુરશી નાખીને બેઠા હતા. પેલા ભાઈ જઈને કીધું કે દાદા, એક વાત પૂછું, આ કૂતરું કાલનું રડ કરે છે. પેલા દાદાએ કહ્યું, હા, એ કાલનું રડે છે, વાત તમારી સાચી છે. પેલા વ્યક્તિએ કહ્યું, તો તમે નિરાકરણ લાવો ને, આ કૂતરું કેમ રડે છે? વૃદ્ધે કહ્યું, આ કૂતરું જે જગ્યાએ બેઠું છે તે જગ્યા ઉપર એક ખિલ્લી છે અને ખિલ્લીના ચૂવવાના કારણે તે કૂતરું વારંવાર રડે છે. પેલા વ્યક્તિએ કહ્યું, આ તો ખૂબ અજીબ વાત છે. આ કૂતરું ખિલ્લી ઉપર જઈને બેસે છે, એ ખિલ્લી એને ચૂભે છે અને એ પીડાના કારણે એ આટલી બૂમો પાડે છે, રડે છે. એના કરતાં તે ત્યાંથી ઊભું થતું હોય તો? પેલા વૃદ્ધે કહ્યું કે હજી આ ખિલ્લી તેને એટલી ચૂપતી નથી કે જેથી એ પીડા સહન ન કરી શકે. હજી આ પીડાને તે સહન કરી શકે છે. જે દિવસે આ ખિલ્લી તેને પીડા એટલી બધી આપશે કે તે સહન ન કરી શકે, તે દિવસે એ પોતાની જાતે જ ઊભો થઈ જશે. કહેવાનું તાત્પર્ય છે મિત્રો કે આપણા જીવનની અંદર પણ આ ખિલ્લીની જેમ સમસ્યાઓ આવતી રહે છે, પરંતુ આપણે આપણી સમસ્યાઓની સાથે આપણી જાતને સમજાવી લઈએ છીએ, ઢાળી લઈએ છીએ અને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા નથી. પરિણામે સમસ્યા એક દિવસ એટલી મોટી થઈ જાય છે કે આપણે તેનો ઈચ્છીને પણ ઉકેલ લાવી શકતા નથી. ક્યારે પણ બેસી રહેવાથી કોઈ પણ પરિસ્થિતિનું સમાધાન આવતું નથી, કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. જે સમયે સમસ્યા ઊભી થાય, વિઘ્ન ઊભું થાય, તે સમયે જ તેનું નિરાકરણ લાવવું જરૂરી હોય છે. આ સાથે નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.